નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે નિત્યમ લાઈવની આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર. અને આપણે ચર્ચા કરી રહ્યા છે એસએમસી સુરત મહાનગરપાલિકા ત્રીજી શ્રેણી ક્લાર્ક અને એની અંદર પણ પર્ટિક્યુલરલી રિઝનિંગની. અને રિઝનિંગ સબ્જેક્ટની અંદર આપણે આજે જોવાના છીએ મૂળાક્ષર શ્રેણી અને સંખ્યા શ્રેણી. એનો પાર્ટ 1 રહેશે. તો ચલો આપણે આજના વિડીયોની અંદર આગળ વધીએ અને જોઈએ કે શું છે શ્રેણી અને શ્રેણીમાંથી પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને આ પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલાં તો મિત્રો, તમને જો અમારી આ સિરીઝ ગમતી હોય અને અમારા જો વિડીયોઝ ગમતા હોય અને તમને એવું લાગતું હોય કે આખા ગામ કરતાં કંઈ પરીક્ષાલક્ષી અને અલગ અમને મળી રહ્યું છે, તો ચોક્કસથી વિડીયોની લિંકને જેટલા પણ ઉમેદવારો એસએમસીની તૈયારી કરતા હોય એમના સુધી ચોક્કસથી શેર કરજો. વધીએ આપણે આપણા ફર્સ્ટ ક્વેશ્ચન ઉપર. અહીંયા જે છે આજના વિડીયોની અંદર આપણે જોઈશું મૂળાક્ષર શ્રેણી. મૂળાક્ષર શ્રેણી એટલે આલ્ફાબેટિકલ શ્રેણી. આપણે કોડિંગ ડીકોડિંગની અંદર આપણે જે છે એ એથી લઈ અને ઝેડ સુધીના મેં તમને એબીસીડી હવે મગજની અંદર છાપી દીધી છે. મગજની અંદર તમારા એબીસીડી હવે છપાઈ ગઈ છે. એ આગળથી ક્રમ અને એની સાથેની સાથે મેં તમને પાછળથી ક્રમ એ પણ તમારા મગજમાં મેં ફિટ કરી નાખ્યું છે. તે છતાં પણ જો હજી કોઈને તકલીફ પડતી હોય તો તમે તમારી જોડે અત્યારે હાલ પૂરતું એબીસીડીનું કોષ્ટક જે છે એ રાખી શકો છો. પણ આઈ હોપ કે મેં એ રીતે આ વિડીયો પ્રિપેર કર્યો છે કે હવે તમારા મગજની અંદર આલ્ફાબેટિકલ જે ઓર્ડર છે એ મગજમાં તમારા ફિટ થઈ ગયા હોય. તો વધીએ પહેલા ક્વેશ્ચનની અંદર. પહેલો ક્વેશ્ચન આપ્યો છે એ ઝેડ. ધેટ મીન્સ એ જે છે એ પહેલા નંબરનો આગળથી અક્ષર છે અને ઝેડ જે છે એ પહેલા નંબરનો પાછળથી અક્ષર છે. ધેટ મીન્સ કે આ જે છે એ પાછળથી એક નંબર છે અને આ જે છે આગળથી એક નંબર છે. એ જ રીતે અહીંયા સી જોશો તો સર તમને ખ્યાલ આવ્યો, પણ અમને કઈ રીતે ખ્યાલ આવે? તો મેં તમને ઓપોઝિટ જે એકબીજાની ઓપોઝિટ આલ્ફાબેટ છે, એકબીજાની ઓપોઝિટ જે અક્ષર છે, તો એ મેં તમને યાદ કરાયા છે. એમાં તમે જોશો તો એ ઝેડ આપણે યાદ કરેલું છે. 6 ઉપરથી યાદ રખાવ્યું મેં તમને 6 CX. એ જ રીતે મેં FU ઉપરથી યાદ રખાવ્યું તમને ફૂ. ઓકે, તો એ જ રીતે અહીંયા મિત્રો તમે જોશો તો મેં તમને એક બીજું યાદ રખાયું છે કે જે છે ઇન્ડિયન રેલવેઝ એટલે કે IR. એના પછી આવતું હતું જંગલ ક્વીન JQ. તો આપણને અહીંયા જંગલ ક્વીન JQ અહીંયા દેખાઈ રહ્યું છે, J અને Q. સમજાય છે? અને જો તમે અહીંયા તમે આલ્ફાબેટિકલ ઓર્ડર જોશો તો પણ તમે આનો જવાબ મેળવી શકો છો. સર કઈ રીતે? તો મેં તમને કહ્યું છે કે જે પણ ઓપોઝિટ અક્ષર હોય એનો સરવાળો કેટલો થાય? તમે કહો સર 27. સર કરીને બતાવો. જો અહીંયા એ કેટલો છે 21 અને ઝેડનો મૂળ એનો જે ક્રમ છે એ આગળથી કયો છે 26. તો 26 ને 1 27, આનો 1 આનો 26, C નો 3 X નો 24, 24 ને 3 27, F નો 6 અને U નો 21, 21 અને 6 27. સર આ તો જાદુ થઈ ગયું. સર આ જાદુ નથી મિત્ર, આ જાદુ નથી. આ જે છે એ ટેકનિક છે, આ જે છે એ ફંડામેન્ટલ છે. તો એ જ રીતે તમે જોશો તો અહીંયા 27 જે છે તમે I નો 9 થાય, J નો 10 થાય. આ 27 નથી. ધેટ મીન્સ કે ઓપોઝિટ અક્ષર જ નથી, કંઈ જ ખબર ના પડે. તો અહીંયા J કેટલા થાય 10, K 11 નથી, ઓપોઝિટ નહીં આવે. J 10, Q 17, 17 ને 10 27. જવાબ ટીક કરો, ઓપ્શન સી. આગળ વધો. J અને Q. અહીંયા J અને O આપેલો છે. તમે J 10 O 15, તો 10 અને 15 25. તો એ પણ આપણો જવાબ નહીં થાય. અહીંયા આપણે ઓપ્શન સી જે છે એ સાચો જવાબ થશે. તો અલગ અલગ રીતે આ પ્રશ્નો સોલ્વ થઈ શકે છે. એમાં તમને જે પકડ હોય એ પકડ તમે અહીંયા યુઝ કરી શકો છો. તમને કોષ્ટક ફાવતું હોય તો એક્ઝામની અંદર તમે પહેલા નીચે છે એ કોષ્ટક લઈ લેજો. પણ હું એવી આશા રાખું છું કે હવે તમારે કોષ્ટકની જરૂર ના પડવી જોઈએ. બીજો ક્વેશ્ચન છે એ. અહીંયા B છોડી દીધો, C D E છોડી દીધો, F G H I છોડી દીધો, J. તો હવે કેટલા? પહેલા 1 છોડ્યા, પછી 2 છોડ્યા, પછી 3 છોડ્યા. તો હવે કેટલા છોડીશું? 4. તો J G H I J. તો K L M N છોડી દઈશું અને કેટલા શું આવશે? હવે અહીંયા શું આવશે? O.
તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર બી ઇઝ ધ કરેક્ટ આન્સર. બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ, અહીંયા યુનો ક્રમ કયો થાય? યુનો ક્રમ તમે કહો સર 21. યુનો ક્રમ તમે કહેશો સર 21. ઓકે. ઓ તમે કહેશો સર 15. આઈ તમે કહેશો સર 9. તો અહીંયા જે છે એ કેટલા ઘટ્યા? 21 માંથી 15 એટલે -6. અહીંયા પણ -6. તો મિત્ર અહીંયા પણ આપણે જો -6 કરીશું, અહીંયા પણ જો આપણે -6 કરીશું તો જવાબ શું આવશે? જવાબ શું આવશે? તમે કહેશો 9 માંથી 6 જાય તો 3, તો 3 ઉપર તો જવાબ સી આવવો જોઈએ. તો અહીંયાથી પણ હું -6 કરું તો અહીંયા તો એ આવે છે. ધેટ મીન્સ કે દાળમાં કંઈક કાળું છે. અહીંયા દાળ કાઢી નહીં, અહીંયા કોઈ દાળમાં કાળું નથી, અહીંયા આખી દાળ જ કાઢી છે મિત્રો. તો તમે અહીંયા જોશો તો આ છે શું? આ છે શું? અહીંયા એવું નથી. અહીંયા જે છે એ આ સ્વર છે. તમે જુઓ, તમે જરાક મગજને ખોલી નાખો અને જોશો તો એ, પછી અહીંયા આવશે ઈ, પછી આવશે આઈ, પછી આવશે ઓ અને પછી આવશે યુ. ધેટ મીન્સ કે અહીંયા જે છે એ આપણને સ્વરની એક સિરીઝ આપેલી છે. તો એને એ જોઈને મને ખ્યાલ આવ્યો કે હવે અહીંયા જવાબ શું આવી શકે? ઓપ્શન નંબર ડી. શું આવી શકે? ઓપ્શન નંબર ડી. ક્લિયર છે? ઓકે ઓકે. હવે અહીંયા છે 25. તો અહીંયા તમે જોશો તો તમે જુઓ કે W અને Y આની વચ્ચે કેટલા છે? 1. WXY, UVW, S તો અહીંયા શું આવશે? STU, QRS. તો મિત્રો અહીંયા સમજજો હવે કે અહીંયા એક છોડીને આગળ વધે છે. અહીંયા જે છે અહીંયા Q, અહીંયા S છે, તો એના પછી રિવર્સ ઓર્ડરની અંદર અહીંયા R છૂટીને Q આવે છે. સમજાય છે? તો એ જ રીતે આપણે જોઈએ તો અહીંયા Q જે છે, Q એની આગળ શું આવશે? P. શું આવશે? P. પણ P છોડીને આપણે જઈશું તો શું આવશે? O. તો O, P છોડી Q, R છોડી S, T છોડી U, V છોડી W અને X છોડી Y. તો હવે અહીંયા O હોય ને, અહીંયા O હોય એવો મારી જોડે જવાબ જ એક જ છે. પછી અહીંયા N છોડી અને M. સમજાય છે? તો એ રીતે કંઈક આપણને આ ચોથા નંબરની સિરીઝ આપેલી છે. તો એની અંદર એક આલ્ફાબેટ છોડી અને એક આલ્ફાબેટ એ આપણને રિવર્સ ઓર્ડરની અંદર આપેલો છે. તો આ રીતે કંઈક આ જે સિરીઝ છે એ સોલ્વ થઈ શકે. નેક્સ્ટ, અહીંયા તમે જોશો તો મિત્રો સમજો, આઈ જે છોડી કે, એલ એમ છોડી એન, ઓ છોડી પી, ક્યુ આર છોડી એસ, ટી છોડી યુ, અને VW છોડી અને અહીંયા X આપણને આપેલો છે. તો અહીંયા આપણે જોઈએ છે કે હવે માનો કે આપણે આ ઓર્ડરમાં જો આગળ વધીએ તો આપણને અહીંયા આગળ એક વસ્તુ દેખાઈ રહી છે કે ભાઈ અહીંયા 2 છોડ્યા છે, પછી 1 છોડ્યા છે, પાછા 2 છોડ્યા છે, પછી 1 અક્ષર છોડ્યો છે, પાછા 2 અક્ષર છોડ્યા છે, પાછો 1 અક્ષર છોડ્યો છે. તો અહીંયા કેટલા અક્ષર છોડવાના આવશે? તમે કહેશો સર 2 અક્ષર છૂટશે. કેટલા છૂટશે? 2 અક્ષર છૂટશે. આઈ જે છે એ કયા ક્રમ ઉપર આવે? તમે કહેશો સર 9મા નંબર ઉપર આવે. આઈ જે છે એ કયા ક્રમ ઉપર આવે? તમે કહેશો સર 9મા નંબર ઉપર આવે. તો અહીંયા તમે જોશો તો એક તો H
અને જી, આ બે આપણે છોડીશું તો અહીંયા આગળ શું આવશે? એફ. શું આવશે જવાબ? તો પાંચમાની અંદર જવાબ શું થઈ જશે આપણો? એફ, જે આપણને અહીંયા ઓપ્શન નંબર ડી ની અંદર આપેલું છે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, તો અહીંયા આપણે જો રિવર્સ ઓર્ડરમાં જોઈએ તો યુ, વી, ડબલ્યુ અને એક્સ. તો અહીંયા આપણને બે પછી સિંગલ, પાછા બે પછી સિંગલ, પણ રિવર્સ ઓર્ડરની અંદર. ક્લિયર છે? અહીંયા કઈ જોડ જે છે એ અલગ પડે છે. ક્વેશ્ચન નંબર 6 ની અંદર આપણને એવો ક્વેશ્ચન પૂછ્યું છે કે કઈ જોડ અલગ પડે છે. તો તમે જોશો કે ઈ અને ઓ બંને સ્વર છે, એ અને આઈ બંને સ્વર છે, ઓ અને યુ બંને પણ સ્વર છે, એમ અને પી એ બંને વ્યંજન છે. ધેટ મીન્સ કે અહીંયા છઠ્ઠાની અંદર આવશે એમ અને પી. ઓપ્શન નંબર ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન નંબર ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર છે? ઓકે, તો મિત્રો જેમને ખબર ના હોય, આપણે જે છે એ અત્યારે એસએમસીની અંદર એક જે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્ક માટે એક ધમાકેદાર મોક ટેસ્ટ સિરીઝ ચલાવી રહ્યા છે કે જેની અંદર તમને ધારદાર 5 પેપરો મળે છે. આ 5 પેપરોની અંદર તમારા ટોટલ 500 પરીક્ષાલક્ષી પ્રશ્નો, 500 પરીક્ષાલક્ષી જે પ્રશ્નો છે, આ 500 પરીક્ષાલક્ષી પ્રશ્નો કવર થઈ જાય છે. અને તમને આ જે છે એ પીડીએફ સ્વરૂપે મળે છે. અને આની માટે તમારે જો ડેમો પેપર લેવું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. આની લિંક તમને આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર. તો ત્યાં જઈ અને પહેલો ફ્રી ડેમો છે, પહેલો જે છે એ ફ્રી ડેમો છે. આ પેપર તમે ત્યાંથી ડાઉનલોડ કરો, તમે એની પ્રિન્ટ કઢાવો અને OMR લઈ એની સાથે પરીક્ષા આપો. અને તમે જુઓ કે શું તમને ખરેખર એ પરીક્ષાનું લેવલ, જો તમારી પ્રોપર તૈયારી હશે તો તમને ત્યાં એક્ઝામનું રિલેવન્ટ લેવલ તમને ત્યાં ફીલ થશે. અને તમને એવું લાગે છે કે મારે આવા બીજા 4 મોક ટેસ્ટ બીજા જોઈએ છે અને એ પણ આવા જ ક્વોલિટીના અને પરીક્ષા જેવા, તો પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નોનો સમાવેશ હોય અને પરીક્ષાની એક તમને એક્સપિરિયન્સ અપાવે, એક પરીક્ષા પહેલાં તમને પરીક્ષાનો માહોલ અપાવે. આવા મારે બીજા 4 પેપર જોઈએ છે. તો તમે ફક્ત ને ફક્ત 99 રૂપિયાની અંદર આ જે 4 પેપર છે તમને પીડીએફ સ્વરૂપે મળી શકશે. એના માટે તમારે 83 47 83 35 70 નંબર ઉપર સંપર્ક કરવાનો છે. ઓકે, વધીએ છીએ આગળ. અહીંયા જે આપેલું છે, અહીંયા ડબલ્યુ એટલે કયો ક્રમ આવશે? 23. પેપ્સી કેટલા રૂપિયાની? 16 રૂપિયાની. ઈ જો ટી 10મા નંબર ઉપર આવશે. ઈ જે એટલે જે 10મા નંબર ઉપર આવશે. આ હું બોલું છું તમારી યાદશક્તિ માટે કે તમારા મગજમાં ફરી એ રિવાઇન્ડ થાય. ઓકે, એક્ઝામમાં જુઓ એટલે તરત 10 નંબર મગજમાં આવવો જોઈએ. અહીંયા 5 અને અહીંયા 1. ક્લિયર છે? અહીંયા તમે જોશો તો માઇનસ શું થશે? 7 થશે. અહીંયા તમે જોશો તો શું થશે? -6 થશે. અહીંયા તમે જોશો તો -5 થશે. અહીંયા -4 થશે. તો મારે -3 કરવા હોય, તો -1 કરીશ એટલે હું કયા નંબર ઉપર પહોંચીશ? અહીંયાથી ઊંધું જવાનું છે પાછું. ઓકે, અહીંયાથી આપણે પાછા રિવર્સ ઓર્ડરમાં જઈશું તો શું આવશે? એની આગળ પાછું શું હશે? તો કે ઝેડ. ઝેડની આગળ શું હશે? તો કે વાય. એની આગળ શું હશે? તો એક્સ. હવે મારે એથી -3 કરવાના છે. તો આ -1, આ -2 અને -3 ઉપર શું આવશે? તમે કહેશો સર એક્સ આવશે. આ મેં તમને યાદ રહે એટલા માટે મેં તમને અહીંયા લખાયું. પણ જો આ તમારે જે છે એ ડાયરેક્ટ મગજની અંદર આ લખવાની પણ જરૂર ના પડવી જોઈએ. મગજમાં વિચારો કે એ એક નંબર ઉપર આવ્યો તો રિવર્સ જાઓ તો ઝેડ, એક્સ અને વાય, ઝેડ, વાય અને એક્સ. તો એક્સ મારું ત્રીજા નંબર ઉપર આવે છે. ધેટ મીન્સ કે મારો જવાબ શું થઈ જશે? અહીંયા 7માની અંદર એક્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. એ જ રીતે અહીંયા આપણે 8મા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો એચ ધેટ ઇઝ 8, એલ 12, KL રાહુલ K11, L 12, પેપ્સી 16 રૂપિયાની, T20 અને એક્સ તો આપણને બધાને ખબર જ હોય કે એક્સ વાય ઝેડ 24, 25, 26. તો અહીંયા +4 થાય છે, અહીંયા પણ +4 થાય છે, અહીંયા પણ +4 થાય છે, અહીંયા પણ +4 થાય છે. તો અહીંયા પણ શું થશે?
+4 થશે. તો વાય ઝેડ અને પછી હજુ બીજા બે આગળ જઈશું તો ફરીથી એ અને બી. તો 8માની અંદર જવાબ શું થઈ જશે? 8માની અંદર જવાબ શું થઈ જશે? અહીંયા 25, 26, 1 અને 2 જવાબ આવશે બી ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે અહીંયા આપણો જવાબ ઓપ્શન એ થશે. ઓકે, નેક્સ્ટ. એક્સ કયા નંબર ઉપર આવે? તમે કહેશો સર એક્સ હવે મારા મગજમાં થઈ ગયું, 24 નંબર ઉપર આવશે. વી કયા નંબર ઉપર આવે? તમે કહેશો સર હવે એ પણ મારા મગજમાં થઈ ગયું કે યુ જો 21 હોય તો વી 22 ઉપર આવે, ટી 20 ઉપર આવે, આર 18 ઉપર આવે, રાજા 18 વર્ષનો, પેપ્સી 16 રૂપિયાની. તો સર હવે 14 ઉપર શું આવે? તો 13 ઉપર એમ આવતો હોય તો 14 ઉપર શું આવે? એન આવશે. ધેટ મીન્સ ઓપ્શન નંબર એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન નંબર એ ઇઝ ધ કરેક્ટ આન્સર. સર તમે ડાયરેક્ટ આલ્ફાબેટના સીધા તમે અહીંયા નંબર કઈ રીતે બોલો છો? મિત્રો હું નહીં, તમે પણ બોલતા થઈ જશો. તમે મારો આગળનો એક વિડીયો જે છે એ જોઈ લેજો. ક્લિયર છે? ઓકે. હવે અહીંયા આપણને એક સિરીઝ આપેલી છે તો એની અંદર આપણે જોઈશું. તો અહીંયા મને એ, આઈ, ઓ, તમને આવા જ્યારે સ્વર દેખાતા હોય ત્યારે મોસ્ટ પ્રાયોરિટી મગજમાં એ રાખો કે તમને જો આવો કોઈ સ્વરવાળો ઓપ્શન આપેલો છે તો કે હા, અહીંયા મને ઓપ્શન એ જ સ્વરવાળો આપેલો છે કે એ, ઈ, આઈ, ઓ, યુ. બાકી તમે જુઓ તો અહીંયા એવું શું છે, અહીંયા એવું શું છે જે આ નંબર જોડે મેળ ખાઈ શકે? કશું જ નથી એવું. બીજી કોઈ સિક્વન્સ આમાં બનવાની જ નથી. ઓકે, અને અહીંયા જે છે એ આપણે ઇઝીમાં ઇઝી રીતે કહીએ તો આપણે સ્વર જો મગજમાં હોય તો ડેફિનેટલી આ વસ્તુ જે છે એ દેખી અને સીધી લાઈટ થઈ જાય. દેખી અને સીધી લાઈટ થઈ જાય. નેક્સ્ટ. નેક્સ્ટ શું કહે છે કે અહીંયા એક નંબર છે, સી 3 નંબર, ફરી એક નંબર, આ 5 નંબર, ફરી એક નંબર, આ 7 નંબર, ફરી એક નંબર, આ 9 નંબર, ફરી એક નંબર. તો અહીંયા કયો નંબર આવશે? તો 3, 5, 7, 9 અને હવે કયો આવશે? 11. 11 ઉપર શું આવશે? ક્રિકેટમાં કેટલા પ્લેયર હોય? 11. પણ ક્રિકેટનો સી નહીં યાદ રાખવાનો, ક્રિકેટનો કે યાદ રાખવાનો. અહીંયા જે છે તમે જોશો તો અહીંયા તમને જે સિરીઝ આપેલી છે ધેટ ઇઝ તમને ઝેડ તમને 26, એક્સ 24, યુ 21, ક્યુ 17 અને એલ એ 12. તો અહીંયા -2 કર્યા છે, અહીંયા -3 છે, અહીંયા -4 છે, અહીંયા -5 છે. તો અહીંયા -6, 12માંથી 6 જાય તો 6 નંબર ઉપર મારો કયો અક્ષર આવશે? એફ. કેમ એફ? મને કેવી ખબર પડી? આ એફ છે અને હું જો આમ કરી નાખું તો શું થઈ જાય? આ એફ છે અને હું આમ કરી નાખું તો કોના જેવું લાગે છે? 6 જેવું. તો એ રીતે આપણે યાદ રખાયું છે. તો એફની અંદર અહીંયા 12માની અંદર જવાબ શું આવશે? 12માની અંદર જવાબ શું આવશે? એફ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ આપણે 13મા નંબરનો ક્વેશ્ચન. 13મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? તો કે પછી એલ પછી એમ પછી એન. તો પછી ડેફિનેટલી શું આવવાનું છે? પી જ આવશે. બી, સી છોડી નાખ્યો ડી, ઈ, એફ છોડી નાખ્યો જી, એચ, આઈ, જે છોડી નાખ્યો કે. હવે 4 છોડી નાખો, એલ, એમ, એન, ઓ અને પછી આવશે પી. ઓપી આપણો ઓપ્શન નંબર સી ની અંદર છે. તો એ આપણો અહીંયા સાચો જવાબ થઈ જશે. તો એક્ઝામની અંદર તમારે જે છે એ આ જ વસ્તુ પકડીને રાખવાની છે. જે સિક્વન્સ આપી છે એ સિક્વન્સ લઈ અને આપણે આગળ ચાલવાનું છે. ખબર પડી? તો એ જ રીતે આ 14મા નંબરનો ક્વેશ્ચન તમે હોમવર્કમાં કરજો. ઓકે, આની પીડીએફ તમને ટેલિગ્રામની અંદર મળી જશે. પીડીએફ તમને ટેલિગ્રામની અંદર મળી જશે. ત્યાંથી તમે જે છે એ આ ક્વેશ્ચન જે છે એ સોલ્વ, જેટલા પણ હોમવર્કના ક્વેશ્ચન આપું તમે એમાંથી જોઈ અને સોલ્વ કરી દેવાના છે. નેક્સ્ટ અહીંયા તમે જોશો તો અહીંયા પણ જે છે એ ઝેડ. તો આ શું છે? ઓપોઝિટ છે. ઓકે, દૂધવાલા મેં તમને યાદ રાખાયું હતું, દૂધવાલા. તો એ પણ અહીંયા ઓપોઝિટ છે.
કારણ કે આ જોઉં છું ને તો મને સીધા મગજમાં ઓપોઝિટ અક્ષરો જ આવે છે. કેમ? કારણ કે હવે છપાઈ ગયું છે ગુજરાત ટાઇટન્સ, તો જીટી. તો આપણે અહીંયા ગુજરાત ટાઇટન્સ એ રીતે પણ યાદ રાખેલું છે. તો જીટી. મેં કીધું હતું જંગલ ક્વીન, અને પછી અહીંયા એમ એન શું આવશે? અહીંયા મન. મેં તમને યાદ રાખાયું હતું કે મન. ઓકે, તો એમ એન. તો એમ એન આપણે એ રીતે પણ યાદ રાખી શકીએ છીએ. તો જવાબ શું આવશે? ઓપોઝિટ. અને અહીંયા પણ તમે જુઓ તો આ 1 26 4 23 સરવાળો 27 થશે. અહીંયા 7 20, અહીંયા 10 17, અને અહીંયા તમે જોશો તો એમ એટલે 13 અને એન એટલે 14. તો એ પણ જે છે અહીંયા 27, આ દરેકે દરેકનો સરવાળો 27 થશે. બાકી તમારે કરવું હોય તમારા જે છે એ સેટિસ્ફેક્શન ખાતર, તો તમે આ પણ કરી જુઓ, આ પણ કરી જુઓ, અને આ પણ કરી જુઓ. તમે કરશો તો તમને આના પણ 27 મળશે, ટોટલ આનું પણ 27 મળશે. પણ આપણે જોવાનું કે અહીંયા જે છે એ આપણે સીધી મતલબ ડાબેથી જમણે તરફ જઈ રહ્યા છીએ એ રીતે પહેલા અક્ષરો છે. તો ડાબેથી જમણે તરફ પહેલા શું આવશે? એમ આવશે. તો એમ આગળ આવશે અને એન પાછળ આવશે. અહીંયા જે છે 16મા નંબરનો ક્વેશ્ચન તમને હું અહીંયા હોમવર્કમાં આપું છું. તો 16મા નંબરનો ક્વેશ્ચન આપણો હોમવર્ક રહેશે. 17મા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો 17માની અંદર અહીંયા આપણને એ આપેલો છે. એ, બી છોડી અને સી, બી છોડી અને સી, એફ જી છોડી અને એચ, કે એલ છોડી એમ, અને પી ક્યુ છોડી અને આર. ધેટ મીન્સ કે વચ્ચે જે છે એ મારો એક અક્ષર છૂટેલો છે. તો તમે અહીંયા જોશો તો ટીમાં પણ અહીંયા વચ્ચે એક છોડ્યો છે, યુમાં પણ વી છોડ્યો છે, વી ડબલ્યુ અહીંયા ત્રણ છે. તો હવે મારે અહીંયા આગળ જોઈશું આપણે. તો હવે આમાં અહીંયા એ છે, એ પછી એ 1 નંબર પર છે, એફ 6 નંબર પર છે, કે 11 નંબર ઉપર છે, પી 16 નંબર ઉપર છે. ધેટ મીન્સ કે વચ્ચે 5 જે છે એ છોડેલા છે. કેટલા? 5 છોડેલા છે. તો અહીંયા 21 નંબર આવશે, અને 21 નંબર પર કોણ છે? ક્યુ, અને વચ્ચે એક વી છોડી અને ડબલ્યુ. ધેટ મીન્સ કે ઓપ્શન તમારો સી જે છે એ સાચો જવાબ થશે. ઓપ્શન તમારો સી જે છે એ સાચો જવાબ થશે. તો યુ અને ડબલ્યુ એ તમારો અહીંયા સાચો જવાબ થઈ જશે. આઈ હોપ કે આ 17 નંબર સુધીના ક્વેશ્ચન્સ હવે તમારા મગજમાં ફિટ થઈ ગયા હશે કે આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર કઈ રીતે આગળ વધવાનું છે. હવે એ જ રીતે જુઓ તમે 18મા નંબરનો ક્વેશ્ચન કે અહીંયા 5મા નંબર ઉપર ઈ આપેલો છે, 7 જી, 9 આઈ, 11 કે. તો એ જ રીતે 5 7 9 11, તો 11 પછી શું આવશે? તો કે 13, અને 13 ઉપર શું આવે? તો કે એમ. તો 18માની અંદર જવાબ શું આવશે? 18માની અંદર જવાબ શું આવશે આપણો? ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર. વધી આગળ તો ક્વેશ્ચન નંબર આપણને 19 આપેલું છે. તો ક્વેશ્ચન નંબર 19 ની અંદર જોઈએ તો C2F5 I11 L17. તો જો આપણે આ રીતે સિક્વન્સમાં આગળ વધીએ છીએ તો આ જે છે સી એ 3 નંબર ઉપર છે, એફ 6 નંબર ઉપર છે, આઈ 9 નંબર ઉપર છે, એલ 12 નંબર ઉપર છે. તો 15 નંબર ઉપર શું આવશે? તો કે ઓ આવશે. હવે હું અહીંયા જોઉં તો 2 + 3 વત્તા અહીંયા કેટલા થાય છે? 5 અને 6 થાય છે.
વત્તા અહીંયા કેટલા થાય છે? 11 + 6 થાય છે. સમજાય છે? સમજજો. તો હવે હું જોઉં છું તો અહીંયા 3 છે, અહીંયા પાછા 6 છે, તો અહીંયા પાછા કેટલા આવે છે? 10 આવે છે. ચાલો, આ તો મારો મેળ પડતો નથી, તો અહીંયા શું હોઈ શકે? તો હવે મારું બીજું મગજ કંઈક એ બાજુ જાય છે કે આ 2 છે, 5 છે, 11 છે, 17 છે, આ બધા જે છે એ શું છે? પ્રાઇમ નંબર છે. કયા નંબર છે? કેવી સંખ્યાઓ છે? આ બધી પ્રાઇમ સંખ્યાઓ છે. તો તમે જોશો તો 2, 3 અને 3 છોડી અને 5, 7 છોડી અને 11, 13 છોડી 17, હવે 19 છોડી અને 1 છોડી અને બીજો પ્રાઇમ નંબર કયો આવશે? તો કે 23. તો અહીંયા જે છે એ 19 માની અંદર તમારો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન નંબર ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. તમારે એક પ્રાઇમ નંબર છોડી અને એક તમારે આગળ વધવાનું છે. તો અહીંયા વચ્ચેથી આપણે એક અવિભાજ્ય સંખ્યા એ છોડી નાખીશું. તો અહીંયા ડી ની અંદર જોઈશું તો આપણે કયો સાચો જવાબ થઈ જશે? ઓ 23. નેક્સ્ટ જોઈએ, પી કયા નંબર ઉપર આવશે? તમે કહો સર 16 નંબર, પેપ્સી 16 રૂપિયાની, એમ 13, જે 10, જી 7. તો ડી તો આપણને આપેલો છે, તો અહીંયા આપણે તો જોવાનું નથી. અહીંયા 5 વધે છે, અહીંયા કેટલા વધે છે? તો કે 7 વધે છે. અહીંયા કેટલા વધે છે? તો કે 9 વધે છે. તો અહીંયા કેટલા વધશે? અહીંયા 11 વધશે. તો 24 અને 11 કેટલા થાય? તો કે 35. તો 20 ની અંદર આપણો જવાબ શું આવશે? 35. ક્લિયર થઈ રહ્યું છે? તો આ જે કંઈક ક્વેશ્ચન છે એ આપણે આલ્ફાબેટિકલ સિરીઝના આ ક્વેશ્ચન આપણે જોયા. ઓકે, તો આની અંદર જોઈએ હજુ કેટલા ક્વેશ્ચન છે એ. ઓકે, ચલો આપણે આ ક્વેશ્ચન પણ જે છે એ પૂરા જ કરી દઈએ. તો શું કહે છે કે 21મો, હવે 21મો તમારી માટે હોમવર્ક રહેશે. એ જ રીતે અહીંયા 22મો પણ ઇઝી છે, આ તમારી માટે હોમવર્ક રહેશે. 21 અને 22 આ તમારી માટે હોમવર્ક છે. તમારે જાતે સોલ્વ કરવાનો છે આ દાખલો, અને જો કંઈ ડાઉટ હોય તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો. ઓકે, 23મો પણ ઇઝી છે, પણ ચલો ગણાવી દઉં. તો અહીંયા એ 1 નંબર ઉપર, બી 2 નંબર ઉપર, સી 3 નંબર ઉપર. તો હવે 4 નંબર ઉપર શું આવશે? ડેફિનેટલી ડી જ આવવાનું છે. સી, ડી, ઈ અને હવે શું આવશે? એફ આવશે. તો ડી પછી શું આવશે? તો કે એફ આવશે. તો ઉતાવળમાં શું થઈ જાય? ફટ દઈને એ ટીક થઈ જાય. પણ જુઓ ભાઈ, હજુ અહીંયા ઈ છે અને અહીંયા એચ છે, એટલે એવી ખોટી ઉતાવળ એ ના કરી નાખો કે જે તમને આવડે છે ને એ માર્ક્સ જતો રહે છે. આવી જ ભૂલો તમને મેરિટમાંથી બહાર કાઢી દેશે. તો જુઓ હજી શાંતિથી, ઈ, એફ, જી, તો અહીંયા શું આવશે? એચ આવશે. તો જો આ ઉતાવળ થઈ ગઈ હોય તો એક્ઝામમાં સીધું જ પ્રશ્ન ત્યાં ખોટો થઈ જાય, અને બહાર આવીને જોયો કે શીટ યાર, મેં તો છેક આટલે બધે જોયું ને ખાલી છેલ્લો એક અક્ષર જોવાનો રહી ગયો, એ તો મારો 1 માર્ક્સ 1.33 માર્ક મારા માઇનસ ના થતા. અને જે દિવસ કદાચ તમે માઇનસ માનો કે 0.33 માર્કે જો તમે રહી ગયા, 0.33 માર્કે જો તમે રહી ગયા, ત્યારે બાપુ તમને જે અંદરથી જે ગિલ્ટ ફીલ થશે ને, ચાલો એક ક્વેશ્ચન બાપા, એક ક્વેશ્ચન મારો અહીંથી જો બચી ગયો હોત તો મારા એક પ્રશ્ન સાચો પડી ગયો તો 33 નહીં, મારા 1.33 માર્ક પ્લસ હોત. સમજાય છે? તો જ્યારે પોઈન્ટમાં રહી જઈએ છે ને ત્યારે આપણને એ માર્ક્સની વેલ્યુ થાય છે. અહીંયા તમે જોશો તો આપણને એબીસી, પીક્યુઆર, ડીઈએફ અને એસટીયુ આવી સિરીઝ આપેલી છે. તો
હવે હવે આ સિરીઝ તો જુઓ, હવે એટલી તો ખબર પડી ગઈ કે દરેક જગ્યાએ +1 છે. તો શું આ +1 છે? ના, અહીંયા જે છે એ +1 છે. તમે કહો સર જોઈ જુઓ, તો અહીંયા જે છે એ +1 છે. અહીંયા જે છે એ આપણે જોઈશું તો GHI આ પણ છે, IJK આ પણ છે. તો આપણી જોડે અહીંયા આપણને 3 ઓપ્શન એવા મળ્યા કે જેની અંદર સિક્વન્સમાં ચાલે છે. તો હવે એ જોઈશું કે અહીંયા એ છે, અહીંયા શું છે? એ છે. પણ શું મારું મગજ અત્યારે એવું એ જગ્યાએ જઈ રહ્યું છે કે જો આ ABC હોય, ABC પછી આવ્યું અહીંયા DEF, તો અહીંયા APQRSTU, તો આ પીકથી શરૂ થયું છે અને આ એથી શરૂ થયું છે. તો અને એક છોડીને એક એ સિક્વન્સમાં આગળ વધી રહ્યું છે. તો ABC DEF, તો હવે અહીંયા શું આવશે તો કે GHI, અને જો એના પછી પૂછ્યું હોય STU તો VWX. તો જો બીજું આગળ બીજી ખાલી જગ્યા આપેલી હોત તો જવાબ આ આવત, પણ આપણને ખાલી જગ્યા અહીંયા આપેલી છે. તો ડાયરેક્ટ આ જુઓ, જેમ જોઈએ એમ મગજમાં આઈડિયા આવતો જાય છે. જવાબ શું આવશે 24 ની અંદર? ઓપ્શન નંબર C ઇઝ ધ કરેક્ટ આન્સર. સમજાય છે? અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 25 ની અંદર ઇઝી જ છે. આ તમારે હોમવર્કની અંદર જાતે કરવાનું છે. આ ખાલી કહેવા ખાતર નહીં. હવે જો એકલું મારે જ કરવાનું હોય તો પછી પરીક્ષા મારે જ હું જ આપવા જાઉં, તમે રહેવા દેજો. પણ એક્ઝામ તમારે આપવાની છે, એના માટે પ્રેક્ટિસ તમારે પણ એટલી જ કરવી પડશે. 26 ની અંદર જોઈએ તો આપણને આપ્યું છે કે M5. તો જુઓ, 5 પછી 8, 8 પછી 11, 11 પછી 14, 3 નો વધારો થઈ રહ્યો છે. 3 નો વધારો થઈ રહ્યો છે. તો 14 પછી 17, 14 પછી શું આવશે 17. તો 17 વાળા મારી જોડે 3 ઓપ્શન છે. 17 વાળા મારી જોડે 3 ઓપ્શન. તો સર હવે શું કરશું? તો અહીંયા એ જ જોવાનું છે, એ જ આપણે જોવાનું છે કે કેની સાથે આપણને કે છે, અહીંયા G છે, અહીંયા E છે. તો હવે મને એટલું તો સમજાઈ રહ્યું છે કે આ E 5 નંબર ઉપર છે, આ G 7 નંબર ઉપર છે, આ I 9 નંબરનો I છે અને કે 11 નંબરનો છે. ધેટ મીન્સ કે 2 માઇનસ થઈ રહ્યા છે. આટલો તો મને આઈડિયા આવી રહ્યો છે. તો અહીંયા હું -2 હજુ કરીશ તો 3 નંબર ઉપર શું આવશે તો કે C આવશે. 3 નંબર ઉપર શું આવશે તો કે C આવશે. હવે હું અહીંયા ફરી જોઉં છું તો અહીંયાથી છે એ V જે છે એ 22 નંબર ઉપર છે. ઓકે, S 19 નંબર ઉપર આવશે, P 16 નંબર ઉપર આવશે. ધેટ મીન્સ કે અહીંયા જે છે એ 3 નો વધારો થઈ રહ્યો છે. તો 22 ને 3 25 નંબર ઉપર શું આવશે? તમે કહેશો સર Y આવશે. તો મારો જવાબ અહીંયાથી થઈ જશે CY17. ક્લિયર છે? નેક્સ્ટ અહીંયા તમારી માટે 27મા નંબરનો ક્વેશ્ચન એ શું આવશે? તો 27મા નંબરની અંદર આપણને C પછી D અને E કાઢી નાખ્યા તો કે F, G અને H કાઢી નાખ્યા તો કે I, J અને K કાઢી નાખ્યા તો કે L. આટલી તો વસ્તુ ક્લિયર છે. હવે અહીંયા 4, 9 અને 16. તો 4 અને 9 તો +5 કરેલા છે, 9 અને 16 તો કે +7 કરેલા છે.
તો 16 અને 9 તો કે 25, તો L25 વાળા મારી જોડે અહીંયા 3 ઓપ્શન છે. અહીંયા પણ L25 છે, અહીંયા પણ L25 છે, અહીંયા પણ L25. જો એક જ ઓપ્શન તો અહીંયા સ્ટોપ થઈ જાત. હવે હું જોઉં છું કે x નો નંબર કયો આવશે, તો x નો નંબર આવશે 24, u નો નંબર આવશે 21, r નો આવશે 18, તો -3 થાય છે, -3 થાય છે, તો અહીંયા પણ -3 થશે. તો 15મા નંબર ઉપર શું આવશે, O આવશે. તો 27 ની અંદર તમારો જવાબ શું થઈ જશે, L25 અને O. 28મો તમને અહીંયા હોમવર્કમાં રહેશે. 28મા નંબરનો ક્વેશ્ચન જે છે એ તમારી માટે હોમવર્ક રહેશે અને જે ઇઝી જ છે, જે ક્વેશ્ચન ઇઝી જ છે, એમાં કંઈ મોટા કાંદા કાઢવાના છે નહીં. ઓકે, હવે અહીંયા જુઓ, આ પણ ઇઝી છે પણ હવે કરી નાખીએ આપણે. અહીંયા 2 આપેલું છે, 4, 12. તો અહીંયા શું કર્યું, અહીંયા જે છે એ તમે જોશો તો આ 2 ગુણ્યા કેટલા કર્યા છે, 2 કર્યા છે. 4 ગુણ્યા 3 કર્યા છે તો 12 થયા. તો ગુણ્યા 2 ગુણ્યા 3 તો હવે શું આવશે, તો કે ગુણ્યા 4. તો 12 ચોકે 48, તો અહીંયા 48 આવશે. 48 વાળા મારી જોડે ઓપ્શન 2 છે, કંઈ વાંધો નહીં. તો હું શું કરીશ, હું અત્યારે ન્યુમેરિકલ પકડું તો 11 ને 2 13, 13 ને 4 17. તો અહીંયા +2 +4. તો હવે અહીંયા જે છે એ 2 પ્લસ થાય છે. તો 2 4, તો અહીંયા આવશે +6. +6 વાળું કોઈ દેખાઈ રહ્યું છે ખરું, તો એક શક્યતા હોઈ શકે. તો 17 ને 6 23, હા મને 48 ની સાથે 23 દેખાઈ રહ્યું છે. તો 48 ની સાથે 23, તો હવે મોસ્ટ પ્રોબેબલી જવાબ છે આપણો એ આ જ હશે. જી, તો બી જોઈ લઈએ. A B C D એટલે અહીંયા B અને C છોડ્યા છે, D, E અને F છોડ્યા છે, G, અને H અને I છોડ્યા હોય તો આપણો જે છે એ જવાબ થઈ જાય. ક્લિયર છે? અહીંયા જો, હવે આપણને એક આ સિરીઝ આપેલી છે, A B C A B C D A B. આ સર શું છે, તો તમે આની અંદર ધ્યાનથી જોશો તો એક તો આપણને A આપ્યો છે, જોજો હો, આ A, આ AB, આ ABC, આ ABCD, આ ABCD E, આ ABCD EF. હવે આ ABCD EF પછી એક આગળ વધશે, શું આવશે, G આવશે. તો અહીંયા એક ABCD જે છે એ એક આલ્ફાબેટ આપણી આગળ જતી જાય છે. તો એ અહીંયા દેખાવું જોઈએ પહેલા. તો સર કઈ રીતે ખબર પડે, તો ધ્યાનથી જોશો ને તો તમારી નજર અહીંયા આલ્ફાબેટની સિરીઝ ઉપર પડવી જોઈએ. તો AB દેખાયો, ABC દેખાયો, પછી ABCD દેખાયો. તો આપણને એક્ઝામની અંદર આખી એક લાઈનમાં આપેલું હોય તો આપણે એ તોડવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ અને એક સમયે એ પ્રેશરની અંદર આપણને આ વસ્તુ દેખાવી જોઈએ. એ અગત્યનું છે. એટલે મગજનું ટેમ્પરામેન્ટ બિલકુલ જાળવીને રાખવાનું છે કંઈ નહીં આમાં, પણ એક્ઝામમાં ના દેખાય ને તો બીજું બધું ઘણું બધું દેખાઈ જાય, થોડા દિવસે તારા દેખાઈ જાય. નેક્સ્ટ શું કહે છે, તો અહીંયા તમે જોશો તો વારંવાર મોસ્ટ આઈએમપી સિરીઝ છે, ઘણી બધી એક્ઝામની અંદર આ સિરીઝ રિપીટ થઈ છે, ઘણી બધી એક્ઝામની અંદર. તો અહીંયા તમે જોશો તો આ જે સિરીઝ છે એ કઈ રીતે રિપીટ થાય છે તમને ખબર છે? ના હોય તો તમે મૂકીને જોઈ જુઓ. તો A, અહીંયા આવશે B, અહીંયા આઈ થિંક ઓપ્શન મને કંઈક ખોટો લાગી રહ્યો છે, કારણ કે આપણી જોડે ખાલી જગ્યા આપણને આપેલી છે 6 અને ઓપ્શન આપણી જોડે મૂકેલા છે 5. ધેટ મીન્સ કે કંઈક ડખો છે આની અંદર. અહીંયા મને લાગે છે ત્યાં સુધી BB, AB હોવું જોઈએ. ઓકે, અને
અહીંયા થોડોક પ્રોબ્લેમ મને લાગી રહ્યો છે આ સિરીઝની અંદર. આ સિરીઝ કદાચ મારા ખ્યાલથી આવી હશે. એ પછી બી, પછી આવશે ફરી ખાલી જગ્યા, પછી આવશે બી એ, પછી આવશે ખાલી જગ્યા, પછી આવશે બી જે પ્રમાણે હું જોઈ રહ્યો છું, અને પછી આવશે ખાલી જગ્યા, અને પછી આવશે બી એ. આ પ્રકારની તમારી સિરીઝ હોવી જોઈએ. અને તમારા ઓપ્શન કંઈક આવા હશે. તમારા ઓપ્શન જે છે એ બી બી, પછી અહીંયા બનશે એ બી. ઓપ્શન બી ની અંદર આપણે જોઈએ તો બી બી એ બી બી એ આપણને ઓપ્શન ઓકે. તો તમે ખાલી અહીંયા ઓપ્શન એ ની અંદર ધ્યાન રાખજો, બી બી એ અને બી, અહીંયા 2 વાર એ આવશે. આટલી વસ્તુ ખાલી થોડીક ધ્યાને રાખજો. ઓકે. અને તમે આ સિરીઝ પૂરવાનો પ્રયત્ન કરો તો શું આવશે? તો તમે અહીંયા આપણે ઓપ્શન એ લઈએ તો અહીંયા એ બી બી, અહીંયા એ અને અહીંયા બી. શું આ કોઈ સિરીઝ બની રહી છે ખરી? એ બી 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 એ બી 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 એ, કોઈ સિરીઝ આ તો કોઈ છે જ નહીં. તો આને જે છે એ મારો ચોકડી. અને વિચારો બીજું. હવે અહીંયા હું જોઉં છું તો ઓપ્શન નંબર બી ઉપર આગળ વધું છું. તો અહીંયા હું લઉં છું વચ્ચે એ બી, ઓપ્શન બી લઈએ છીએ, બી એ બી અને બી. તો તમે જોશો કે અહીંયા સર મને કોઈ દેખાઈ રહી છે કોઈ પેટર્ન? તો કે અહીંયા પણ સર કોઈ જ પેટર્ન જે છે એ બી બી, હા અહીંયા પેટર્ન બની રહી છે. બી એ જો એ બી બી પછી પાછું એ બી બી, પાછું અહીંયા એ બી બી, અને પછી પાછું અહીંયા બી બી એ. ધેટ મીન્સ કે અહીંયા શું આવશે? એ બી બી સોરી, આ તો અહીંયા છે જ નહીં. એ બી બી, પછી આપણી શું હતી? સોરી, આ તો જે ખાલી જગ્યા છે એ છે જ નહીં. અહીંયા જે છે એ ખાલી જગ્યા છે જ નહીં. ઓકે. તો તમારું કંઈક જવાબ થશે એ આપેલો છે, એ ખાલી જગ્યા. અરે યાર ક્यों ये हो रहा है? તમને જે છે એ ખાલી જગ્યા બી ખાલી જગ્યા બી એ ખાલી જગ્યા અહીંયા થશે બી, અને એક્ઝેક્ટલી અહીંયા થશે બી અને એ. આ રીતે થશે. તો હવે તમે જોશો તો અહીંયા એ બી 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 એ બી બી અને પાછું બીબીએ. તો તમે અહીંયા જોશો કે આ પણ એબીબી થઈ રહ્યું છે, બીબીએ થઈ રહ્યું છે, એબીબી થઈ રહ્યું છે અને બીબીએ થઈ રહ્યું છે. તો ધેટ મીન્સ કે પહેલાં એબીબી પછી બીબીએ, પછી એબીબી પછી બીબીએ. તો એ રીતે અહીંયા પેટર્ન મારી ફોલો થઈ રહી છે, અને એ મને અહીંયા મેળ બેસે છે ઓપ્શન નંબર બીની સાથે. તો ડેફિનેટલી મારો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. ક્લિયર છે? તો મિત્રો આપણે એસએમસીની એક ટેસ્ટ સિરીઝ ચલાવી રહ્યા છીએ, અને આ ટેસ્ટ સિરીઝ મોક ટેસ્ટ સિરીઝ ફક્ત અને ફક્ત તમને 99 રૂપિયાની અંદર અવેલ થઈ જશે. તમે વોટ્સએપની અંદર 8347 83 35 70 નંબર ઉપર તમે લખીને મોકલાવી શકો છો, હાય લખીને. તો તમને ત્યાંથી જે છે આની વધુ વિગત તમને ત્યાંથી મળી જશે, અને કંઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર કોલ પણ કરી શકો. 5 મોક પેપર તમારા આની અંદર રહેવાના છે, કે જેની અંદર તમારા 500 MCQ પરીક્ષાલક્ષીની પ્રેક્ટિસ થઈ જશે. 500 પરીક્ષાલક્ષી MCQની પ્રેક્ટિસ થઈ જશે, કે જે તમને એક એક્ઝામ પરીક્ષા પહેલાં એક પરીક્ષાનો
કોન્ફિડન્સ, પરીક્ષાનો જે ડર હશે એ કાઢી નાખશે અને કોન્ફિડન્સ તમારું બૂસ્ટ કરશે. અને ટોટલ 5 ફૂલ મોક ટેસ્ટ, ફૂલ આખા સિલેબસ આધારિત, જેમાં GCSR, કચેરી કાર્યપદ્ધતિ, CPMC પણ સામેલ છે. તો આવા તમારે જો 5 ધારદાર મોક ટેસ્ટ આપવા હોય તો ચોક્કસથી એકવાર તમે જે છે એ પહેલો ફ્રી ડેમો છે એ તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી જોઈ શકો છો. પહેલો ફ્રી ડેમો એ તમે ત્યાંથી ટેસ્ટ પ્રિન્ટ કરાવીને આપી પણ શકો છો. અને તમને એવું લાગે કે ના મારે આવા બીજા 4 પેપર પણ આપવા છે તો ડેફિનેટલી તમે આ નંબર ઉપર સંપર્ક કરજો. અમે તમને જે છે એ બીજા 4 જે પેડ પેપર છે એ અમે તમને ફક્ત ને ફક્ત 99 રૂપિયાની અંદર તમને અવેલ કરાવવાના છે. અને આની સાથે આ ફક્ત ને ફક્ત મિત્રો એક ટોકન એમાઉન્ટ છે, એવું નથી. અમે ફક્ત ને ફક્ત અમે પેપર ફ્રી પણ આપી શકીએ છીએ ટેલિગ્રામની અંદર. પણ જે આમ કહેવાય ને કે કદાચ એમને એવું લાગશે પેલું મફતમાં મળ્યું હોય ને તો એનું મૂલ્ય ના હોય, એટલે ફક્ત ને ફક્ત અમે ટોકન એમાઉન્ટ રૂપે 99 રૂપિયા રાખેલા છે કે વિદ્યાર્થી એટલીસ્ટ લે તો બેસી અને 5 મોક આપે તો ખરી. અને આ 5 મોક આપ્યા પછી તમને કંઈ પણ ડાઉટ લાગે છે તો એક્ઝામ સુધી સપોર્ટ તમને અમારો મળી રહેશે. કંઈ પણ ડાઉટ, કઈ રીતે તૈયારી કરવી, કયા પ્રશ્નો ખોટા પડે છે, એ ટોટલ આપણે 1-to-1 એનાલિસિસ કરીશું. ઓકે, તો જેમને પણ હજુ પણ આ પેપર લેવાના બાકી હોય એ ચોક્કસથી 83 47 83 35 70 નંબર ઉપર સંપર્ક કરીને આ પેપરો લઈ શકે છે. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઇક કરજો. કંઈ પણ તમારી ક્વેરી હોય તો કમેન્ટ કરજો. આપણી ચેનલને વધુમાં વધુ મિત્રો સુધી શેર પણ કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને ક્લિક કરી નાખો, જેના કારણે કોઈ પણ અમારી અપડેટ જે છે એ તમારાથી મિસ ના થઈ જાય. તો મિત્રો, આજના વિડીયોની અંદર આટલે રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન, વર્ક હાર્ડ, સ્ટે ટ્યુન. જય હિન્દ, જય ભારત.